નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા હતા, ત્યારે ફરી એકવાર દાહોદમાંથી ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જનતાની સેવા કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિના પિતા અને આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા શિક્ષક પદ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ભારતમાં શિક્ષણને વિદ્યા કહેવામાં આવે છે, સ્કૂલો છે એને સરસ્વતીનું મંદિર કહેવામાં આવે છે અને પૂર્વે ઉદ્યોગ એ વિષય ભણાવવામાં આવતો તો શિક્ષણમાં અને હવે આજે શિક્ષણનું ઔદ્યોગિકરણ થઈ ગયું છે। બિલ્ડર, માલેતુજારો સરસ્વતીના વિદ્યા મંદિરમાં વિદ્યાનો વેપલો કરતા થઈ ગયા અને હવે સરકારી ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્રે ભરતી માટે અનેક મોટી ઘણી રકમ લાંચ લેવામાં આવે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ સંસ્કારી નગરીના નગરજનો આ બાબતે શું વિચારી રહ્યા છે કે શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવવામાં આવતો હતો અને આજે એ જ શિક્ષણનું ઔદ્યોગિકરણ થઈ ગયું છે, ભરતીમાં લાંચ લેવામાં આવે છે। શું કહેશો? એક બાજુ પ્રધાનમંત્રી ચોકીદારીની વાત કરતો હોય ત્યારે એમના જ સરકારી ક્ષેત્રમાં ચૂંટેલા સભાસદોના પિતા જ ભરતી માટે લાંચ લે છે। સૌથી પહેલા તો શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારે પગ પેસારો કરી લીધો છે। સમગ્ર શિક્ષણ જગતને જેમની પાસે સંચાલન છે, જેમની પાસે વહીવટ છે, એ લોકોએ જ ભરડામાં લીધું છે અને આજે શિક્ષણનું ઔદ્યોગિકરણ થઈ ગયું છે। કોઈ પણ વ્યક્તિએ પોતાનો ઉદ્યોગ વિકસાવવો હોય તો સૌથી પહેલા તો શાસક પક્ષના શરણે થઈ જાય છે, કારણ કે શાસક પક્ષના આશીર્વાદ વગર આ ઉદ્યોગ ચલાવવો એમના માટે મુશ્કેલ થઈ ગયો છે। પહેલા જે શાસક પક્ષ હતા તો એ લોકોના શરણે હતા, હવે બીજો શાસક પક્ષ આવ્યો છે તો એમના શરણે થઈ ગયા છે। સરકારી જમીનો પર પહેલા તો કબજો કરવો, 1/4 ભાગની અંદર શાળા બનાવી અને બાકીનો તમામ ભાગ એ અન્ય કોમર્શિયલ કરી અને એને ભાડે આપી દેવો, પટ્ટે આપી દેવો અને આ એક વ્યવસાય થઈ ગયો છે। એની સાથે સાથે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો હવે કાયમી રહ્યા નથી। જે શિક્ષકો કાયમી રહ્યા છે એ લોકોને પોતાની નજીકની સ્થળે જવું હોય તો જે તે અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમની ચાપલુસી કરવી પડે, કાં તો સીધા કે આડકતરી રીતે એમને રિશ્વત આપવી પડે। આવો જ્યારે દાહોદની અંદર ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે ગુજરાતની અંદર નહીં, સમગ્ર દેશની અંદર આવા કિસ્સાઓ વારંવાર થતા રહે છે, પરંતુ જ્યારે સરકારનો કોઈ પ્રતિનિધિ કે સરકારના પ્રતિનિધિનો કોઈ સગો આવા કૌભાંડની અંદર સામેલ હોય ત્યારે સરકાર આની આવા કિસ્સાઓ પાછળ આંખ આડા કાન કરે છે। જ્યારે અમે કશું જાણતા નથી એમ ધૃતરાષ્ટ્રની નીતિ વાપરી અને આંખે પાટા બાંધી દેતી હોય છે, પરંતુ પ્રજા બધી જ વસ્તુ જાણે છે, પરંતુ આમ છતાંય આવા કિસ્સાઓ થતા અટકતા નથી। અને છેલ્લા કહીએ તો આ બાબતે વાલી અને વિદ્યાર્થીએ જ પીસાવવું પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વાલી અને વિદ્યાર્થીઓને પીસાવવું પડે છે ત્યારે અન્ય પાસે જાણીશું। શું કહો છો? સરકારી ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર ભરતી માટે લાંચ આપવી પડે છે, ક્યારે અટકશે? લાંચ એક એવો વિષય બની ગયો છે કે લાંચ વિના કોઈ કામ જ નથી થતું અને એક એવી માનસિક પ્રવૃત્તિ છે કે કંઈક આપીશું તો કંઈ મળશે, નહીં આપીએ તો અમારું કામ ત્યાં અટકી જશે। આપણે જે વિષયની વાત કરી કે શિક્ષણનું ઔદ્યોગિકરણ થયું છે, ઔદ્યોગિકરણ એટલે એક પ્રકારનું જે શાળાનું જે સંકુલ હોય છે એ ઉદ્યોગ એકમ હોય, એની અંદર વિદ્યાર્થીઓ જાય અને એની અંદર જાણે મેન્યુફેક્ચરિંગ થતું હોય એ પ્રમાણેનું એક સેટલમેન્ટ કરેલું હોય, એટલે જ્યાં જેની જે ભરતી કરવી હોય ત્યાં એના જે હોદ્દેદાર હોય કે ચૂંટાયેલા પક્ષ હોય તેના શરણે જઈ અને પછી લાંચ આપવી પડે તો જ એનું પ્રમોટેશન થાય, એ પ્રકારનું હવે વહીવટી તંત્રમાં ચાલી રહ્યું છે। એટલે વહીવટી તંત્રમાં ત્યાગ અને સમર્પણ શરણે જવું તો જ કામ થાય છે। આપણે અન્યને પૂછ્યું, શું કહો છો? સરકારી અને સહકારી ક્ષેત્રે ભરતીમાં મોટા પાયે કૌભાંડ અને લાંચ લેવામાં આવે છે, ક્યારે અટકશે? चाणक्य कीधु तो कि जिस देश की शिक्षण नीति अच्छी होगी वो देश बहुत प्रगति करेगा। आज हूँ कहवा मांगीश कि शिक्षणना क्षेत्रे परिस्थिति एवी सर्जाई गई है कि सारा शिक्षको हशे એટલે સારો પાયો નખાશે તો જ બિલ્ડિંગ મજબૂત થશે।
પરિસ્થિતિ એવી છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં આડેધડ ફી લેવામાં આવે છે અને સરકારી સ્કૂલોમાં શિક્ષણ પૂરતું મળતું નથી. અને આ ઉપરથી એક લાજ કૌભાંડ પણ સામે આવ્યું છે. વડોદરાની, ગુજરાતની, ભારતભરમાં કોઈ પણ સરકારી કામ લાચ આપ્યા વગર થતું હોય એવું મારી દ્રષ્ટિએ નથી. તમારે તમારો ફાયદો જોઈતો હોય તો સામે અધિકારી કે સરકારને તમારે મુલતવી રકમ આપવી પડશે. ને આ પ્રથા બની ગઈ છે. આ પ્રથાને અટકાવવા માટે લોકોએ 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રીને નિયુક્તિ કરી હતી, પણ 12 વર્ષ 15 વર્ષ થઈ ગયા. ભ્રષ્ટાચાર અટકાएंगे, ગરીબી અટકાएंगे, મહેંગાઈ અટકાएंगे, ત્યાં સુધી હજુ પણ એના પર કોઈ એક્શન લેવાયા નથી. એટલે આગામી દિવસમાં મને એવું લાગે છે જો શિક્ષણ નહીં સુધરે તો આપણા વિદ્યાર્થીઓની પણ અછત ઊભી થશે. અને આજે જુઓ કે શિક્ષણ નીતિ આપણી એટલી ખરાબ છે કે કેટલાય લોકો કેનેડા અને લંડન ને બધે ભણવા જઈ રહ્યા છે. એનું કારણ એક જ છે કે લાચવાળા શિક્ષકોને તમે ભરતી કરો છો, જેની કોઈ કેપેસિટી નથી ભણાવવાની, એને ભરતી કરો છો, અને ત્યારબાદ શિક્ષકોથી ત્રાસીને લોકો બહાર ભણવા જતા રહે છે. એટલે ભારતનું સ્કિલ વિદેશ જઈ રહ્યું છે. અન્યને પૂછીશું, શું કહો છો, આ ભરતી કૌભાંડમાં જે લાંચ લેવાય છે ક્યારે અટકશે? ભરતી કૌભાંડમાં જે રીતે લાંચ લેવાય છે એવી રીતે શિક્ષકોની જ્યારે બદલી થવાની હોય ત્યારે શારીરિક અડપલા પણ થાય છે. એ પણ બંધ થવું જોઈએ. એ પણ બંધ થતું નથી. જ્યારે તમને આ વાત કહું લાંચની વાત, જ્યારે આ સ્કૂલોની અંદર પ્રાઇવેટ સ્કૂલ હોય કે સરકારી સ્કૂલે દુનિયાભરના રૂપિયા લેવામાં આવે, જ્યારે મા બાપ રૂપિયા લાવશે કઈથી, અને જે રીતે જે આપણા શિક્ષકો છે, જે આપણા વિદ્યાર્થીઓ છે, એ લોકો ભણશે કેવી રીતે, અને એ લોકો જે બહાર જઈ રહ્યા છે, અને આપણું જે ઇન્ડિયા છે એ ઇન્ડિયા આપણું બહાર જઈ રહ્યું છે, એની સ્કિલ બધી બહાર જઈ રહી છે, તો આપણું ઇન્ડિયા ચમકશે ક્યારે? જે આ લોકો કહેતા હતા કે મેક શાઇનિંગ ઇન્ડિયા, એ ક્યારે થશે શાઇનિંગ ઇન્ડિયા? ખૂબ ગંભીર આરોપ છે કે શિક્ષિકાઓએ બદલી માટે કેટલીક વખત શારીરિક અડપલાનો ભોગ બનવું પડે છે. એટલે જે આ અધિકારી છે એ શારીરિક શિક્ષિકાઓનું શોષણ પણ કરે છે. અન્યને પૂછીશું, શું કહો છો, અટકશે ખરું આ કૌભાંડો? જ્યાં સુધી આ સરકાર બદલાય નહીં ત્યાં સુધી આ ભ્રષ્ટાચારનું કોઈ બદલાર થાય નહીં. સરકાર બદલવાની વાત છે, પરંતુ અધિકારીઓ તો એના એ જ રહેવાના છે. અધિકારીઓ પર સકંજો કસવા શું કરવું પડશે? શું કહો છો, ક્યારે અટકશે? લાગતું જ નથી કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, રિશ્વત લઈ રહ્યા છે, લાંચ લઈ રહ્યા છે, એ બંધ જ નહીં શકે. એક વખત હતો કે જ્યારે શહેરોમાં, ગામડાઓમાં સરકારી સ્કૂલો જ હતી. સરકારી સ્કૂલોમાં જ લોકો ભણીને ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ બનતા હતા, અને એ લોકો આપણા જ દેશમાં રહીને આપણા દેશની સેવા કરતા હતા. અત્યારે તો પ્રથા એવી થઈ ગઈ છે કે તમે સ્કૂલમાં જ્યારે સ્કૂલની પરમિશન લેવી હોય તો કોઈ રાજકારણી કે નેતાનો હાથ પકડો એટલે તમને સોસાયટીનું એક 4 માળનું મકાન હોય એમાં પણ તમને એ લોકો પરમિશન આપી દેતા હોય છે. હમણાં જ એક ન્યૂઝમાં જોયું હતું કે જામનગરમાં આવી સોસાયટીમાં 4 માળની બિલ્ડિંગ મકાન હતું, એ મકાનની અંદર સ્કૂલ ચાલતી હતી. હવે એની પાસે પાર્કિંગની વ્યવસ્થા નહીં, કશું નહીં, અને આવી રીતે ભ્રષ્ટાચાર રૂપી એ લોકો જ્યારે લાંચ આપે છે ત્યારે શિક્ષણ ખાતામાંથી એ લોકોને પરમિશન આપી અને આવી રીતે ઉદ્યોગ થઈ રહ્યો છે. અને મારું મંતવ્ય, જ્યારે શિક્ષક જ ભરતી માટે લાંચ આપશે તો વિદ્યાર્થીઓને શું શીખવાશે? જે પોતે લાંચ આપીને શિક્ષક બન્યો છે એ વિદ્યાર્થીઓને શું શિક્ષણ આપશે? કે લાંચ એ હવે પરંપરા બની ચૂકી છે, લાંચ એ પ્રેક્ટિકલ થઈ ચૂક્યું છે. ખરેખર તો શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે કોઈ કામ અર્થે જઈએ તો આપણે લાંચ નહીં આપીએ તો આ દેશમાંથી લાંચિયાઓ બાદ થશે. શરૂઆત આપણે કરવી રહી, કારણ કે આપણે લાંચ આપીએ છીએ ત્યારે જ અધિકારી લાંચ લે છે અને એને આદત પડી ગઈ છે. સરકાર ગમે તેવા કાયદા બનાવશે, પરંતુ જ્યાં સુધી આપણે નાગરિકો પ્રણ નહીં લઈએ, સોગંદ નહીં લઈએ કે હું લાંચ નહીં આપું, ત્યાં સુધીના આ દેશમાંથી ભ્રષ્ટાચાર, કરપ્શન અટકવાનું નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સહકારી અને સરકારી ભરતીઓમાં લાંચ લેવાના પ્રકરણમાં ક્યારે રોક આવશે? ગુજરાતના દાહોદમાંથી જે શિક્ષકોની ભરતી કરવા માટે લાંચ માંગવાનું પ્રકરણ હાલ જ પ્રકાશમાં આવ્યું છે, જેને લઈને ગુજરાત રાજ્યના અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતની જનતા આપની સાથે છે. મનની વાત મંતવ્ય સાથે કરવા માટે સુરતની જનતા ઉપસ્થિત છે. સીધા આપને વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સરકારી અને સહકારી ભરતીના અંદર લાંચ લેવાના પ્રકરણમાં ક્યારે રોક લાગશે?
છેલ્લા 5 વર્ષમાં તમે જો તો સરકારી નોકરીમાં જેટલી પણ ભરતીઓ આવી છે એમાં હર હંમેશા વાદ વિવાદ જ રહ્યું છે. એટલો વાદ વિવાદ વધ્યો કે છેલ્લે તો જીપીએસસીના ચેરમેનને પણ પદ પરથી હટાવવાની ફરજ પડી સરકારને. અને દરેક સરકારની ભરતીમાં કંઈક ને કંઈક વાંધા વચકાઓ નીકળ્યા છે, ગેરરીતિઓ બહાર આવી છે, બેદરકારી બહાર આવી છે. સહકારી જે ક્ષેત્ર છે અને જે ગ્રાન્ટ ઇન એડની સંસ્થાઓ છે, શાળાઓ છે, એની અંદર જે ટ્રસ્ટીઓની મનસ્વીપણા તમે જુઓ, સહકારી ક્ષેત્રના જે ડિરેક્ટરો છે, ચેરમેન છે, એનું મનસ્વીપણું જો તો એ સીધું હાલની જે પાર્ટી છે એ શાસકોના સીધા આશીર્વાદ હેઠળ એ બધી સંસ્થાઓ કામ કરી રહી છે. 95% સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકો સીધી રીતે જોડાયેલા છે. અને સહકારી અને ગ્રાન્ટ ઇનની જે ભરતી છે એમાં તો સીધું ભાવ જ બોલાય છે. દાખલા તરીકે કોઓપરેટિવ બેંકની અંદર કોઈ નિમણૂકો કરવાની હોય, 20 કર્મચારીને લેવાના હોય, 10 ડિરેક્ટર હોય તો 2 વ્યક્તિ ફાળવી લે. એવી રીતે આશ્રમ શાળાઓમાં છે. એવી રીતે જે ગ્રાન્ટ ઇનની સંસ્થાઓ છે જેને સરકાર દ્વારા ગ્રાન્ટ મળે છે એ પણ ટ્રસ્ટીઓના મનસ્વી રીતે અને ભાજપના સીધા આશીર્વાદ તળે એ ભ્રષ્ટાચાર થાય છે વર્ષોથી. અને આજ દિન સુધી 1995થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, એ અટકાવી નથી શક્યું. એની અંદર એક જ દુઃખદ બાબત છે કે જે ક્વોલિફાઈડ વ્યક્તિ છે, જે લાયકાત ધરાવતો વ્યક્તિ છે, યુવાન છે, એ હંમેશા એની સાથે અન્યાય થઈ રહ્યો છે. ને આ સરકાર આંખ પર પાટા બાંધીને બેઠી છે, કુંભકર્ણની ઊંઘમાં છે, એને એની કોઈ અસર થતી નથી. આ જ પ્રક્રિયા સહકારી ક્ષેત્ર હોય કે ગ્રાન્ટ ઇનની સંસ્થાઓ ત્યાં સુધી તો થાય છે, એ સમજમાં આવે છે. લેકિન સરકાર દ્વારા પણ સુરત મહાનગરપાલિકાની ભરતી હોય કે બીજી મનપાની હોય કે જિલ્લા પંચાયતની હોય કે સરકારના કોઈ પણ વિભાગની ભરતી હોય, કોઈ એક એવી આજ દિન સુધી ભરતી નીકળી નથી કે જેના પેપર ફૂટ્યા ના હોય. પોલીસની ભરતીમાં પણ હંમેશા શંકા જાય છે કે પ્રેક્ટિકલની અંદર પણ કંઈક ને કંઈક ગેરરીતિઓ થાય છે. પેપર લખવામાં પેપર ફૂટી જાય છે, પેપર આવતા પહેલાં પેપર બહાર ફરતા થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક હંમેશા યુવાનો સાથે આ ગુજરાતની અંદર હંમેશા લાયકાત ધરાવતા વ્યક્તિઓ સાથે અન્યાય થયો છે અને થતો આવ્યો છે. એ આપ પણ જાણો છો, આખું ગુજરાત જાણે છે. અને હું માનું છું કે આ સમગ્ર દેશમાં આપણું ગુજરાત રાજ્ય જે કેવું હશે કે એના શાસનના દુશાસનને આભારી છે કે સૌથી વધારે યુવા બેરોજગારો, ગ્રેજ્યુએટ યુવા બેરોજગારો કોઈ ક્યાંક સૌથી વધારે કોઈ રાજ્યમાં હોય તો આપણા ગુજરાત રાજ્યમાં છે. એ ખૂબ જ દુઃખદ છે. સરકાર જો આ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. યુવાનો સાથે જે બેદરકારી, જે અન્યાય થઈ રહ્યું છે એ અન્યાયને ગમે તે હિસાબે દૂર કરવું જોઈએ. હંમેશાના વિપક્ષના જે પણ પાર્ટીઓ છે, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે બીજી અન્ય પાર્ટીઓ પણ હંમેશા એ બાબતે હોબાળો મચાવ્યો છે, આંદોલનો કર્યા છે, સામાજિક સંસ્થાઓ આંદોલન કરી રહી છે. પરંતુ આ સરકારનું એ બાબતે પેટનું પાણી હલતું નથી. અને જે લાયકાત ધરાવતા વ્યક્તિઓ છે એ સિસ્ટમમાં આવતા નથી. જ્યાં સુધી લાયકાત ધરાવતો વ્યક્તિ વગર ભ્રષ્ટાચારે નોકરી નહીં લાગશે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર અટકવાનો નથી. જે વ્યક્તિ ભ્રષ્ટાચાર આપીને 50,000થી લઈને 5 લાખ કે 25 લાખ આપીને નોકરી કરશે તો સ્વાભાવિક છે કે નોકરીમાં આવ્યા પછી એનું ભ્રષ્ટાચારનું જે છે એને જે રૂપિયા આપ્યા છે એનું વળતર પેટે વસૂલાત કરવામાં જ એનો વધારે સમય પસાર કરશે. એટલે એના કારણે જે પણ ભ્રષ્ટાચાર તંત્રમાં વધી રહ્યો છે. જે ગુજરાત રાજ્યના અંદર સરકારી તમામ કામો છે તેમાં હવે લાંચ લેવાનું કે લાંચ આપવાનું એક સામાન્ય બાબત થઈ ગઈ છે. એકદમ સાચી વાત છે. નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પર પકડ હતી, અધિકારીઓ પર પકડ હતી. પરંતુ એ ગુજરાત છોડીને વડાપ્રધાન થયા છે અને જે ગુજરાત જે રીતના હાલ ચાલી રહ્યું છે એમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક 100% વધ્યો છે એવું હું કહી શકું. સહકારી ક્ષેત્રની અંદર પણ પોલિટિકલ દખલગીરીના કારણે એમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. પોલીસ ખાતામાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. સરકારી કોઈ પણ તંત્ર ભ્રષ્ટાચાર વગર ખદબદતું નથી એવી ગુજરાતની હાલની પરિસ્થિતિ છે. એ 100% માનવું પડે. વાત રહી નોકરી બાબતમાં ભ્રષ્ટાચાર, તો આપ જુઓ કે કેટલા બધા વિદ્યાર્થીઓના જે આંદોલન થયા હતા ત્યારે પણ પેલા યુવા નેતા કોઈ યુવરાજજી કરીને છે તેમણે પણ ભંડાફોડી કરી હતી. એમાં પણ કોઈક સમુદાયના લોકોને નોકરી ઇઝીલી મળી ગઈ હતી પૈસા આપીને. બીજી એવી બાબતો છે કે ગઈકાલે ગોધરા બાજુના એક કૌભાંડો છે એમાં પણ જે ટ્રસ્ટી કે શિક્ષક બનવા માટેના પૈસાની બાબતો છે. સહકારી ક્ષેત્રમાં પણ આવી જ રીતના જ્યાં પણ નોકરી જોતી હોય ત્યાં કને ભ્રષ્ટાચારની બાબતો આવે છે. સરકાર એની રીતે પારદર્શિકતા લાવવાની વિચારે છે, સારા અધિકારીઓની નિમણૂક કરે છે, પરંતુ એમની નીચેનું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક બોધું છે, ફૂટેલું છે. એના કારણે આવું વારંવાર આ સરકાર બદનામ થઈ રહી છે એ વાત ચોક્કસ છે.
ગુજરાત રાજ્યની અંદર સહકારી અને સરકારી કર્મચારીઓ લાંચિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, આપનું શું માનવું છે? बात सही है आपकी। गुजरात सरकार या गुजरात राज्य में देखा जाए या भारत के किसी भी राज्य में देखा जाए, भ्रष्टाचार चरम सीमा पर है, ये सबको मालूम है। और उसका मेन कारण है आज माँ बाप अपने बच्चों को पढ़ाने के लिए, अच्छी से अच्छा शिक्षा देने के लिए, उनको अच्छी से अच्छी एजुकेशन में नौकरी मिलने के लिए घर द्वार बेच रहे हैं, जगह जमीन बेच रहे हैं, गिरवी कर रहे हैं। और सरकार भी एक तरफ चिल्ला रही है कि मेरिट वाला चाहिए, लेकिन मेरिट वाले को नौकरी नहीं मिल रही। जो 25-50% पा रहा, मात्र पास हो जा रहा, वो नौकरी अच्छे अच्छे पदों में पा रहा। और जब वो नौकरी 1,50,00,000 लाख करोड़ रुपया दे के जाता है तो स्वाभाविक है भ्रष्टाचार करेगा। ये भ्रष्टाचार भारत देश से कभी नहीं मिटने वाली एक ऐसी बीमारी है। जितना भी कोई भी सरकार आ जाए, कितना भी प्रयास कर ले, कोई ना कोई उसमें फूट जाता। आज ऑनलाइन की बात करते हैं, ऑनलाइन में सबसे ज्यादा भ्रष्टाचार हो रहा। ऑनलाइन के नाम पे तो डबल भ्रष्टाचार होने लगा। एक तरफ उनका सर्वर डाउन रहेगा, कभी भी कोई भी फार्म सरकारी डिपार्टमेंट के भरिए, दूसरी तरफ आप उनको 1,000, 1,500, 2,000 दे दीजिए तो तुरंत अर्जी आपकी एक्सेप्ट हो जाती। कहीं ना कहीं जो आम पब्लिक है उसको ही ये समझना पड़ेगा कि हम अपने लड़के को आगे बढ़ाने के लिए 25 लाख रुपया दे सकते हैं, जिसके पास है। जिसके पास नहीं है वो नहीं दे सकता। तो सबको एक समान सोचना पड़ेगा कि हमारा लड़का नौकरी करे या ना करे, रोड रास्ता में लारी ठेला लगा के कुछ ना कुछ धंधा करे तो उसका गुजारन हो सके, लेकिन हमको घोष नहीं देना। तभी कभी ना कहीं यह सरकार समझ पाएगी, यहाँ की जो सरकारी तंत्र में बैठे अधिकारी हैं समझ पड़ेगा, नहीं ये भ्रष्टाचार चलता रहेगा। और ये भारत देश से, गुजरात बंद नहीं, पूरे भारत देश से कभी यह भ्रष्टाचार खत्म नहीं होगा। इसके लिए आम जनता को ही आगे आना पड़ेगा। आम जनता को ये समझना पड़ेगा कि कोई हमको अंदर खाने से पेपर देता है कि हम तुमको ये परीक्षा के पेपर दे रहे हैं, इतने लाख लगेगा। वो पेपर आज नहीं तो कल सरकार के सामने आता है, लोग बहुत सारे जेल जाते हैं, बहुत सारे दलाल जाते हैं, सरकार उसमें बैठक बैठाती, लेकिन उसका रिजल्ट लास्ट में क्या होता है? शून्य ही होता। और भ्रष्टाचार बंद नहीं होता। हाँ, महानगर पालिका की इतनी सारी भर्तियां हैं जो 25-50 आदमियों को डायरेक्ट भर्ती ले लेते हैं, ना उनका कोई पेपर में आता, ना कभी उनकी जनता के पास आता। ये एक भ्रष्टाचार का मेन सूत्र है। कोई भी निम्न से निम्न भर्ती हो, सरकार की हो, अर्ध सरकार की हो, उसको तुमको पेपर नोटिस देना ही है। जिस प्रकार के नियम कायदा है वो सबके लिए लाना है, तभी समान आदमी से लेके उच्च कक्षा तक का अधिकारी आदमी जा पाएगा, उस भर्ती का लाभ पाएगा। नहीं, ये भ्रष्टाचार चलता ही रहेगा, 25-50 लाख का देना लेना चालू ही रहेगा। कहीं ना कहीं हम लोग को ही समझना पड़ेगा कि अपने बच्चे को रोड पे लारी लगवा लेना है, उसको खेत पे काम करा लेना है, लेकिन 25-50 लाख रुपया दे के कोई भी सरकार की नौकरी का लाभ नहीं लेना है, तो ये भ्रष्टाचार बंद होगा। अदरवाइज कोई भी सरकार आए, कोई भी कायदा आए, कोई भी सिस्टम आए, इस भारत देश, इस गुजरात राज्य से भ्रष्टाचार बंद होने वाला नहीं है। सरकार माथा पटक ले, आम जनता माथा पकड़ ले, सरकारी कोई ना कोई एक आदमी उसमें भ्रष्टाचारी निकल ही जाएगा, जो पूरा सिस्टम को भ्रष्टाचार कर देगा। जैसे एक खराब मछली पूरे तालाब के मछलियों को बर्बाद कर देती है, ऐसा भ्रष्टाचार में एक लिंक है। ऊपर वाला अधिकारी कितना भी प्रयास करे कि हम नहीं भ्रष्टाचार होने देंगे, लेकिन नीचे का कोई अधिकारी फूट जाएगा तो भ्रष्टाचार पूरी संस्था को, पूरी उस स्कोजन को नष्ट कर देगा। इसके लिए आम जनता को ही आगे आना पड़ेगा और उनको किसी भी प्रकार का कोई भी लांग मांगे उनको पैसा नहीं देना, तभी यह भ्रष्टाचार बंद हो सकता है। अदरवाइज अपना स्वार्थ देखेंगे तो भ्रष्टाचार कभी नहीं खत्म होगा। સહકારી અને સરકારી જે ભરતીઓ છે તેના અંદર ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે? એ સવાલ તમે જે કર્યો છે કે ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે, તો આપણે 2014માં માનનીય નરેન્દ્ર મોદીને જે કેન્દ્ર સરકારમાં બેસાડી હતી, એ નરેન્દ્ર મોદીની સરકાર જેમ આવી છે એ સરકારનો નારો જ હતો કે ભ્રષ્ટાચાર બંધ થશે અને ભ્રષ્ટાચાર વગરની સરકાર અમારી બનશે. પણ એવું આજ 2024 પછી આપણે જોવા મળે છે કે હજી એ વસ્તુ બંધ નથી થઈ. એટલે એ માત્ર ને માત્ર એક જુમલો કહ્યો હતો એમણે, માનનીય નરેન્દ્ર મોદીશ્રીએ. વાત કરવી છે કે ભાઈશ્રીએ વાત કરી એવી રીતે કે ઉપર મુખ્ય અધિકારીથી લઈને નીચે પતાવાળા સુધી તમામે તમામ લોકો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને બેબાક રીતે કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો પોલીસનો, એસીબીનો કે અન્ય નેતાઓનો કે એમના મોટા અધિકારીઓનો કોઈનો પણ ખોફ ડર રહ્યો નથી હવે. એ ખૂબ જ ગુજરાતની જનતા અને આ સુરતમાં રહીએ છીએ, સુરતની જનતા માટે આજે ખૂબ જ દુઃખની વાત કહેવાય કે
બેબાક રીતે આજે ભ્રષ્ટાચાર લોકો કરી રહ્યા છે અને લોકો એ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? મારું તો માનવું એ છે કે જો ભ્રષ્ટાચાર થાય છે ને રોકવા માટે આપણે શું પ્રયાસ કરી શકીએ છીએ. પહેલી વાત તો આપણે સરકારી ખાતાઓ જે નોકરી કરતા છે ને સેવાનો ભાવ વધે એના પર યોજના કરવી જોઈએ કે એ લોકો જે નોકરી કરે છે એ સેવા માટે કરતા છે, કમાવા માટે નથી કરતા. એ ભાવ આવે એના માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ થોડી વધારી દેવી જોઈએ અંદર, જેથી કોન્ટ્રાક્ટમાં બાળકો જે કોલેજમાં ભણતા છે એ લોકોને પાર્ટ ટાઈમ જોબ મળી જાય એમાં, જેના કારણે થોડી સરકારી નોકરી જે કરતા છે પરમિનન્ટ છે એ લોકોને થોડો ડર લાગે આ વસ્તુ માટે. આપને જોયું તેમ જે સુરતની જનતા છે તે સમગ્ર વાતને લઈને જે દાહોદમાં જે કાલે જે બનાવ બન્યો હતો, જે સરકારી શિક્ષકોની સરકારી ભરતીને લઈને જે લાંચ માંગવામાં આવી હતી, તેનો આક્રોશ આખા ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સુરતની જનતા સાથે વાત કરી હતી. કેમેરા પર્સન શોએબ શેખ સાથે લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આજે આપણે દાહોદથી જ ભરતી કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને વડોદરા અને સુરતની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.